નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝના સ્પેશિયલ એડિશનમાં આપ તમામનું હાર્દિક સ્વાગત છે. સ્પાર્ક ટુડે ન્યૂઝ લઈને આવ્યું છે સ્પેશિયલ એડિશન, જ્યાં અમે ઇન્વાઇટ કરી રહ્યા છે વડોદરાની ધ ફેમસ પર્સનાલિટી, ધ ફેમસ ઇન્ફ્લુએન્સર્સ, રિયલ સ્ટાર્સ તમામને અમે ઇન્વાઇટ કરવાના છે ને આજે સ્પાર્ક ટુડે ન્યૂઝના સ્ટુડિયોમાં ફર્સ્ટ ગેસ્ટ છે ધ ફેમસ ઇન્ફ્લુએન્સર, ધ બેસ્ટ રીલ સ્ટાર સુદક્ષ ડીજે. Thank you so much. Firstly, welcome to Spark Today News. Thank you so Sudaks, much. 2.1 million followers. It's a big deal in social media. આજના જમાનામાં જો સોશિયલ મીડિયાનો જમાનો છે, તમે બરોડાના છો, કેવી રહી જર્ની તો કદાચ એવી છે કે 2-3 પોડકાસ્ટમાં બી નહીં સમજાઈ શકું, પણ બહુ લાંબી અને બહુ બધા વસ્તુઓ શીખવા મળી અને એવી એવી વસ્તુઓ કરવી પડી છે કે જે વસ્તુઓ કદાચ ઇન પર્સન ના કરતો, રિયલ લાઈફમાં બી ના કરતો. તો બહુ સારી બી કહેવાય, ઘણી રીતે ખરાબ બી કહેવાય. તો બહુ એના બધા ફેક્ટ્સ છે કે જે કદાચ બહારથી જોઈને નહીં ખબર પડે, એ અંદર ઉતર્યો તો પાણીમાં પાય એવું છે. જી જી, તમારી તો ફિલ્ડ પણ અલગ હતી ને, પહેલા ડીજે ઓપરેટિંગનું તમારું હતું. સો કેવી રીતે જમ્પ? મેં સ્ટડી બીસીએ કર્યું છે અને સ્ટડીમાં આમ પણ પહેલેથી ઓછો રસ હતો મને. ડીજેની ફિલ્ડમાં મને બહુ જ રસ હતો. મારું પેશન, મારું ફ્યુચર મેં બધું ડીજેમાં જ જોયેલું હતું. પણ એક હોય ને કે ઉપરવાળાની મરજી હોય ત્યાં આગળ પછી જે કરવાનું હોય એ જ થાય. એટલે ડીજેમાં બહુ મહેનત કરી છે મેં અને ઘણા બધા અપ્સ એન્ડ ડાઉન્સ છે કે જેને કદાચ શબ્દોમાં નહીં સમજાઈ શકું કે નહીં એવી રીતે હું કહી શકું કે હા આ વસ્તુના લીધે મેં કર્યું કે, અને એ બે વસ્તુ પણ જોડે ચાલુ હતી. પણ છેલ્લે 2-2.5 વર્ષથી જ્યારથી મેં છોડ્યું છે ત્યાંથી એવું છે કે હવે હું જઈ નથી શકતો એટલે હું નથી જતો. બાકી મને હજી પણ શોખ બહુ જ છે વસ્તુનો, મારું પેશન છે. જી જી, અને કહેવાય ને કે આટલા બધા તમારા ફોલોવર્સ છે. બરોડાની વાત કરીએ તો તમામ લોકો તમારા ચાહકો છે ને તમારા વિશે પર્સનલ પણ બધું જાણવા માંગે છે. રીલ અને રિયલ આ બંને અલગ છે, તો શું રિયલમાં પણ સુદક્ષ એવો જ છે જે રીલમાં છે કે પછી ચેન્જ છે? ના, એવો જ છે. એટલા જ બેબાક રીતે આન્સર આપો છો? 100% બેબાક. કારણ કે વસ્તુ એ છે કે મારી જ્યારે જે કન્ટેન્ટનું મેં સ્ટાર્ટિંગ કર્યું હતું એ કન્ટેન્ટમાં પહેલાં મેં પણ એવું ટ્રાય કર્યું છે કે જે વસ્તુ લોકોનું હોય ને કે જે ચાલે છે એ ચલાવવાનું. મેં એક ડાયલોગમાં કીધું હતું કે લોકો એ કરે છે કે જેનું જે વસ્તુ એવી છે કે જે એમના અત્યારે ચાલે છે. લાઈક કે અત્યારે કોઈ વસ્તુ ટ્રેન્ડિંગમાં છે તો લોકો એ જ કવર કરશે કે ટ્રેન્ડિંગમાં છે. મારું એ વસ્તુ નથી. મેં પહેલેથી એ જ વસ્તુ કરી છે જે મને કરવી છે. અને એમાં લોકોએ એટલો બધો પ્રેમ આપ્યો, પછી લોકો રિલેટ કરે છે. મારી પાસે મારો ફેન બેઝ બી એવો છે કે જે મને રિલેટ કરે છે. જી જી, કોણ ઇન્સ્પિરેશન છે તમારી? સિદ્ધુ મૂસેવાલા. નાઇસ, બધા જ ઓલમોસ્ટ. શું કહેશો એમના વિશે? એમાં બોલવામાં પણ એવું છે કે કોન્ટ્રોવર્સી થઈ શકે છે. હવે ઘણું બધું એમનું જ્યારે ડેથ થઈ ગયું અને એના પછી જે લોકો ઇન્સ્પાયર થયા છે ને, તમે તો ડીપી પણ ચેન્જ કરી નાખી હતી ને? હા, જે લોકો ઇન્સ્પાયર થયા છે ને એ એમના મર્યા પછી લોકોએ જાણ્યું કે કોણ હતા અને કેવું એમનું હતું, શું એમની આઈડિયોલોજી હતી. જેવું કે હવે બહુ પોલિટિક્સ અત્યારે બધી વસ્તુમાં ઘૂસી રહ્યું છે, તો એમાં એ વસ્તુ બી છે કે આપણે એ પોઈન્ટ ઉપર ના જવું જોઈએ આપણે. પણ હું ટેલેન્ટ માટે કે એમનું જે વ્યક્તિત્વ હતું એના માટે કે જે લખતા હતા, જે એમને બનાવતા હતા, જે વસ્તુઓ છે. હવે વસ્તુ એ છે કે આપણે ગુજરાતી છે. આજે હું ગુજરાતી છું, હું હિન્દીમાં કન્ટેન્ટ બનાવું છું. ઘણા લોકો હિન્દી એવા, મારી પાસે હિન્દીનું ફેન બેઝ એવું છે કે જેમને ગુજરાતી ખબર નહીં પડતી, પણ જોવે છે. મારી પર્સનાલિટી જે છે ને મને બહુ મેચ ખાતી લાગે છે એ વસ્તુથી. જેમ કે 295 સોંગ હતું તો 295 સોંગનું આખું એને લોકોએ ખોલીને ત્યારે જોયું કે જ્યારે એ ડેટ ઉપર થયું. એ ડેટ ઉપર નહીં થયું હતું 295 પર એમનું ડેથ થઈ ગયું હતું. એ ડેટ ઉપર નહીં થયું હતું તો પબ્લિકને ખબર બી નહીં હતી કે 295 શું છે. એકચ્યુઅલ કદાચ આજે બી નહીં ખબર હોય. જી, બરાબર છે. ફેમિલી બેકગ્રાઉન્ડની વાત કરીએ તો કોણ છે ફેમિલીમાં સુદક્ષ? મમ્મી, પપ્પા, બેન, ભાઈ બધા જ. જી, કેવો રહ્યો સપોર્ટ એમનો? બહુ સારો, બહુ કડક એવું કહી શકું. એમનો જ સપોર્ટ હતો, બીજા કોઈનો સપોર્ટ નહોતો, એવું હતું. હવે મમ્મી પપ્પાની તો ઈચ્છા એવી જ હોય કે છોકરો ખાલી ભૂખ્યો નહીં રહે, એમનું ઇજ્જત સાથે જીવે, કે પછી એક નામ એવું હોય કે જેનાથી એક ઇન્કમ તો હવે વસ્તુ ઠીક છે, પણ એક વાત કરું ને તો લગભગ 11-12 મારું ડીજેનું ફિલ્ડ મારા ઘરે નહીં પસંદ હતું કોઈને.
એની માટે મને બહુ ટોકતા હતા. હું જૂઠું બોલી જતો હતો. ભાઈ બંને બર્થડેમાં જાઉં છું, આના ઘરે જાઉં છું, તેના ઘરે જાઉં, એમ કરીને શીખ્યો છું. જ્યારથી આ ફિલ્ડમાં આવ્યો ને એ લોકો બહુ જ સપોર્ટિંગ છે, કારણ કે આનું ફ્યુચર એમને ખબર છે. જી. અને એમની માટે મને બહુ રોક્યો હતો ડીજે માટે, પણ હવે માનતો નહીં મેં કોઈનો. પહેલેથી જિદ્દી છો. હા એવું છે. જેમ મેં લવ લાઈફની વાત કરી, હા તો શું કહેશો એના વિશે? કેમ ગાયબ થઈ ગયું છે તમારી સ્ટોરીમાંથી? સ્ટોરીમાં પહેલેથી હતું જ નહીં. આમ તો સ્ટોરી વગેરે મેં બહુ વધારે હતું જ નહીં. ના હતું, એ બી કેવું હતું કે ફોર કન્ટેન્ટ હતું. જ્યારે પણ મેં વસ્તુને રાખી છે ત્યારે એક ટાઈમ આવે, જ્યારે એક લેવલ પર વાત આવી જાય ત્યારે અન્ડરસ્ટેન્ડિંગ અને મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગ બહુ જરૂરી છે, કોમ્યુનિકેશન બહુ જરૂરી છે. અને હું મારા કામ માટે એવો છું કે મને કંઈ પણ નહીં હોય ને તો ચાલશે, મને મારા કામથી બહુ જ પ્રેમ છે અને મને એ વસ્તુ નહીં જવી જોઈએ. આજે કદાચ એવું કરીને હું બેસી જાઉં ને કે મારા 2 મિલિયન છે, મારું થઈ ગયું, હવે કંઈ જરૂરત નહીં, તો એ જ દિવસે પતી જશે વસ્તુ. મને બસ મારા જોડે લડવાનું છે હવે, કારણ કે કોમ્પિટિટર તો હું કોઈને માનતો નહીં. તો છે અમુક રીઝન્સ જે કદાચ કહી નહીં શકું, સમજાવી નહીં શકું, કાં તો કહેવા નથી. જી. હમણાં સ્ટેટસ શું છે? રિલેશનશિપ સ્ટેટસ? સિંગલ. સિંગલ. રેડી ટુ મિંગલ? અને જો વાત કરું આગળ, તો કહેવાય ને આમ સોશિયલ મીડિયાનો જમાનો છે ને, એમાં કહેતા હોય છે કે એકાદ 2 રીલ વાયરલ થઈ ગઈ એટલે પછી જલસા. તો શું ખરેખર આ જલસા છે? ખોટી વાત છે. ખોટી વાત છે, કારણ કે જેટલી આપણી જવાબદારી વધે એટલું પ્રેશર પણ આવતું હોય છે. તો શું કહેશો એના વિશે? આમાં છે ને, તમે પેલી કોઈ ગેમ રમ્યા હશે ને, કે જે ગેમ રમતા હોય તમને ખબર છે કે મારે આ સ્ટેજ પાર કરવાનો છે. જી. એ સ્ટેજ પાર કરો ને તો તમને ખબર પડે કે હજી આગળ એક બીજો સ્ટેજ છે, હજી એક આગળ બીજો સ્ટેજ છે. જ્યાં સુધી વસ્તુ મળી નહીં ને ત્યાં સુધી એવું જ લાગે કે ચલો આ કરવાનું છે, કે પહેલાં અત્યારે કોઈ માણસ મહેનત કરે તો એની માટે મહેનત કરે કે વિડીયો વાયરલ થાય. વિડીયો એક લેવલ પર પહોંચી ગયો ને, આજે હું એવું કહું છું કે આજે હું 2 મિલિયન પર છું, પણ આજે હું કામ નહીં કરું ને ઉઠીને, તો મને 10-15 દિવસ પછી, અઠવાડિયા, 10 દિવસ, મહિના, 2 મહિના કે 6 મહિના, 12 મહિના પછી મને કોઈ યાદ નહીં રાખે. અપડેટેડ રહેવું જ પડે. ઇવન મારો કન્ટેન્ટ, જે કન્ટેન્ટ હું બનાવતો હતો, મેં ગુજરાતીમાં બનાવ્યું, મેં ગુજરાતનું પબ્લિક કવર કર્યું, એના પછી આજે હું હિન્દીમાં બનાવું છું. હવે એનાથી હું આગળ વધીને હું મ્યુઝિક લાઇનમાં પણ અત્યારે જવા માંગુ છું. તો એ વસ્તુ છે કે પબ્લિકને તમારે કંઈ ને કંઈ આપ્યા જ કરવું પડશે. જી. મ્યુઝિક લાઇનની વાત કરી, તમારું નવું સોંગ રિલીઝ થયું છે, મારું નામ. તો એના તો 2 લિરિક્સ તો ગાવા જ પડે. બન નામ બન નામ બન નામ જ્યારે, બન નામ બન નામ બન નામ જ્યારે, બન નામ બન નામ બન નામ જ્યારે, બહુ મજા આવે બન રાજા કામ જ્યારે, રાતો રાત પડી જાય સાલું કામ જ્યારે, આરામ લાગતો થયો છે હરામ જ્યારે, મારી મહેનત કરતી દેખાય મને રાત જ્યારે, બન નામ સરે આમ બધું કામ જ્યારે. બે કેવું નથી મારે, આ તો ઓનલાઈનના ગુંડા, રિયલ લાઈફમાં છે ચોર, મને ખબર તારા જોલ, ચાલ ચાલ હવે છોડ ના બગાડું મારા બોલ, બાકી સાચું સાચું બોલ, કોણે કીધું દુનિયા ગોલ. વેરી ગુડ. આ સોંગની ઇન્સ્પિરેશન કોણ હતી? લિરિક્સ તમે જ લખ્યા છે ને? મેં જ લખ્યા છે. તો પછી કેવી રીતે આ દિમાગમાં આવ્યું? કોઈ એનિમીઝ? બધા બહુ. એના વિશે કહેવા માંગશો? એ લોકો જ ઇન્સ્પિરેશનની સાથે સાથે જે જુનૂન જોઈએ ને, એ આપણને નફરત કરવાવાળા જ આપે. જી. કેમ? તારાથી નહીં થાય તો કેમ ના થાય, કરીશ જ એવું? એ તો ખરું જ, પણ આ તો એ વસ્તુ છે કે થયા પછી જે આવે ને પગડાવા, એ. જી. જી. થ્રુ આઉટ તમારી જર્ની ખૂબ જ સારી રહી છે. અપ્સ એન્ડ ડાઉન્સ બી તમે જોયા હશે. કોઈ એવો ટર્નિંગ પોઈન્ટ જેના વિશે ડિસ્કસ કરવા માંગતા હોય? કોઈ એવો ટર્નિંગ પોઈન્ટ આવ્યો હોય તમારી લાઈફમાં? ટર્નિંગ પોઈન્ટ બી ઘણા બધા આવ્યા છે. જ્યારે બી આવે ને ત્યારે એવું જ લાગે કે આ વસ્તુ એવી છે કે જો કદાચ અહીં આગળથી પડી જઈશ, કાં તો પછી ઉડ્યો તો ઉડી જઈશ એમ. અને આઈ થિંક મને લાગે છે ત્યાં સુધી 2021ની આજુબાજુ જ્યારે ગુજરાતી કન્ટેન્ટ મારો ઓછો કર્યો અને મેં હિન્દીનો સ્ટાર્ટ કર્યો ત્યારે લોકોને બહુ ખરાબ લાગ્યું હતું કે ગુજરાતીમાં તું ગુજરાતથી છે ને ગુજરાતનો કન્ટેન્ટ હવે તું છોડીને હિન્દીમાં કરી રહ્યો છે, આવું દેવું. બટ એક મને વસ્તુ એવું હતું ને કે મને વસ્તુઓ વર્લ્ડ વાઇડ કવર કરવી છે. કાલે ઉઠીને મને ઇંગ્લિશમાં પણ કરવાનું થયું તો હું એ જ રીતે કરીશ. અને મારો જે કન્ટેન્ટ છે ને એમાં હું જ લડી રહ્યો છું કે મારો આ કન્ટેન્ટ છે, કારણ કે સિંગર છે તો માણસ કહેશે કે હું સિંગર છું. હવે મારે એવું કહેવું પડે કે હું ઓન વોઇસ આર્ટિસ્ટ છું, તો એ વસ્તુની અંદર અડધા લોકોને તો એ નહીં ખબર કે મતલબ ઓન વોઇસ આર્ટિસ્ટની આગળનું ફ્યુચર શું છે. ઓન વોઇસ આર્ટિસ્ટ લિપડબ આપી શકે છે મૂવીઝ વગેરેમાં, એ ડબિંગમાં
કામ કરી શકે છે. જેમ કે હું લિરિસિસ્ટ છું તો હું લખી શકું છું. હું ઘણું બધું મેં હજી પણ અપકમિંગ મારા પ્રોજેક્ટ્સ છે જેના વિશે મેં લખેલું છે. તો મેં એ વસ્તુનું બહુ ફ્યુચર મોટું જોઉં છું. તો અત્યારે ઓન વોઇસના અંદર એવું નથી કે ખાલી ઓન વોઇસ, હું લખું છું, હું પરફોર્મ કરું છું, હું એક્ટિંગ પણ કરું છું. તો મેં ઘણું બધું એ મારા શોખના હિસાબે કરું છું. જી, તમારા પર્સનાલિટીની વાત કરું તો ખૂબ જ ચેન્જ આવ્યો છે, ઘણો ચેન્જ આવ્યો છે પહેલા કરતાં, કારણ કે તમારા વ્લોગ બધા જ જોયેલા છે, ફૂડ ચેલેન્જથી લઈને ક્વેશ્ચન આન્સરથી લઈને બધું જ ઘણો ચેન્જ આવ્યો છે. શું કહેશો એ ચેન્જ વિશે? તમારા લુકમાં પણ ઘણો ચેન્જ આવ્યો છે, સો એના વિશે શું કહેશો? બસ જાડો થઈ ગયો થોડો મેં. વસ્તુ મને બહુ જે ટાઈમે જે વસ્તુ હોય ને એ વસ્તુ આપણને કોન્ફિડન્સ હોવો બહુ જરૂરી છે. મને તો લોકો બહુ ટ્રોલ કરતા હતા એ ટાઈમે બી, જે ટાઈમે વસ્તુઓ મેં સ્ટાર્ટ કરી હતી. હવે અત્યારે કદાચ આજે હું જોઉં તો મને એવું લાગે કે મને પોતાને એવું લાગે છે કે હું કેવો દેખાતો હતો, અત્યારે કેવો દેખાઉં છું. પણ ચેન્જ મેં કીધું એવી રીતે કન્ટેન્ટની એમ જરૂરી છે લાઈફમાં બી. જી, તમારું ફર્સ્ટ સોંગ આવ્યું હતું એના વિશે શું કહેશો? ફર્સ્ટ સોંગ આવ્યું હતું, ફર્સ્ટ સોંગ જેવું તમે મને કીધું ને કે અપ્સ એન્ડ ડાઉન્સ, જી, તો જ્યારે ડાઉન્સ આવ્યા છે ને એ ડાઉન્સ કદાચ મારા કોઈ કામના લીધે કે મારી કોઈ ભૂલના લીધે આવ્યા હોત ને તો મને એ વસ્તુનો કોઈ રિગ્રેટ નહીં હોતો. જી, મારી લાઈફમાં ડાઉન્સ છે ને દર વખત લાવવામાં જ આવ્યા છે કે લોકો મોસ્ટલી જે બી પગ ખેંચે છે એના લીધે જ એ વસ્તુ છે. રિયાલિટી ચેક આપ્યું હતું તમે? રિયાલિટી ચેક મેં એટલે જ આપ્યું હતું કે વસ્તુ એ છે કે તમે મને રોકવા, તમે મને જેટલો દબાવવા જશો ને હું એટલો જ ફાટીશ. જી, હમણાં તો તમે સુરત ને વડોદરા, બેસિકલી ક્યાં રહો છો, સુરત કે વડોદરા? હું સુરત શિફ્ટ થઈ ગયો છું. કેમ શિફ્ટ કરવું પડ્યું? કામના લીધે, કારણ કે મારું જે બ્રેન્ડિંગનું ને એ બધું કામ હતું, એકચ્યુઅલી મારું મુંબઈનું કામ વધારે રહે છે. તો મુંબઈ પણ નજીક પડે, પણ મુંબઈની ગીર્દીમાં અત્યારે રહી શકાય એમ નથી. તો ડિસ્ટન્સના લીધે અને પૂરેપૂરો છોડવાનો પ્લાન છે તમારે? ગુજરાત જ? ના ના, ગુજરાત છોડવાનો પ્લાન નથી, પણ મુંબઈ વાળાને બી ગુજરાતમાં લાવવાનો પ્લાન છે, ખેંચી લાવવાનો. ઓકે. અને બીજું કે મારું સ્ટુડિયો ને વગેરે બી એટલું ધીમે ધીમે કરતા એટલું મોટું થતું કે ઘરવાળાએ જ કાઢ્યો કે હવે તું જા અહીંથી. જી, ચેન્જીસ જેમ પહેલાનું કીધું, હમણાં ચેન્જીસ છે. તમે ઘણા બધા સેલિબ્રિટીને પણ મળ્યા છો. સચિન તેંડુલકરની વાત કરીએ કે પછી હમણાં વર્લ્ડ કપ જે થયું હતું અમદાવાદમાં, પાકિસ્તાન અને ઇન્ડિયા, આઈસીસી, હા, તો શું કહેશો એ જર્ની વિશે? કોઈ બી સેલિબ્રિટી કે આને મળી લીધું, વાવ, કારણ કે હોય ને ઘણા લોકોને ઇન્સ્પિરેશન હોય, સેલિબ્રિટી હોય મળવાનું થાય તો ઘણા એક્સાઇટેડ થતા હોય, તો તમે એવા કોઈ સેલિબ્રિટી માટે એક્સાઇટેડ થયા કે આજે તો મને આને મળવાનું છે? મને પર્સનલી ક્રિકેટમાં સહેજ બી રસ નહીં. જી, હા, અને મારું પહેલું એવું કહેવાય કે ઇન્ટરનેશનલ કોલેબ કહેવાય એ વસ્તુ, કે કારણ કે આઈ થિંક ગુજરાતમાંથી અને ઇન્ડિયા પાકિસ્તાનનું મેચ, વર્લ્ડ કપમાં ઇન્ડિયા પાકિસ્તાનનું મેચ એટલે ફાઇનલનું જ એક્સાઇટમેન્ટ આપે. અને બી આપણા અમદાવાદમાં હતું. હું પોતે એવું હતું કે હું ગાડી છોડીને મારે કેટલું ચાલીને જવું પડતું. પબ્લિક મારા જોડે આવે છે ને, હું ચાલીને સ્ટેડિયમમાં એન્ટર થવું છું, એવી રીતે થયું હતું. તો એ એક ઇન્ટરનેશનલ કોલેબ હતું મારું, જે મને મેટાના તરફથી એટલે મળ્યું હતું, ઇન્સ્ટાગ્રામ તરફથી. તો ઘણા બધા, અને રવિ શાસ્ત્રી, સચિન તેંડુલકર, દિનેશ કાર્તિક, મને સારામાં સારું દિનેશ કાર્તિકને મળીને લાગ્યું. બહુ જ હમ્બલ પર્સનાલિટી છે. બાકી ખાસા બધા લોકોને મળ્યો હતો હું. ઘણા બધા ઇન્ફ્લુએન્સરને મળ્યા છો, તો એમના વિશે શું કહેશો? બધા પોતપોતાની લાઈફમાં મસ્ત છે. હવે હિન્દુસ્તાની ભાવ સાથે તો પર્સનલ કનેક્શન છે એમના, તો ઘરે વગેરે હું ગયેલો છું ને એ પણ પર્સનાલિટી બહુ સારી છે એમની. એ એકચ્યુઅલ માણસ ઓરિજિનલ છે, ઓજી છે, જે બોલે છે જે છે એ છે. બાકી તો દેખાય અલગ ને છે અલગ, એવા બી બધા ઘણા બધા છે. એ તો હોય જ, રિયલ ને રીલ બધું આમ ડિફરન્સ હોય. શું કહેશો બીજા? તમે ઘણે બધે ટૂર પણ કર્યું છે બહાર, થાઈલેન્ડ હોય, ગોવા હોય, બધે જ ફરીને આવ્યા છો. બીજું કોઈ પ્લાનિંગ ક્યાંય જવાનું વિચારી રહ્યા છો? ના, હમણાં કઈ નહીં. ગો વિથ ધ ફ્લો, જેવું થાય એવું. ના, ઘણા બધા એવા હતા કે જે કોલેબોરેશન્સ હતા બહારના. જી, પછી એ કોલેબોરેશન્સ અત્યારે પણ છે, લોકો જાય છે. પણ હમણાં એક વખત એક્સપિરિયન્સ કરવા માટે કરેલું હતું. ઘણી મારી પર્સનલ ટ્રીપ્સ પણ હતી. પણ છે, મને જ્યારે ડીજેની ફિલ્ડમાં હતો ત્યારે મને મારો શોખ હતો ક્લબમાં પ્લે કરવાનો, કે જે ક્લબિંગનું છેલ્લે મતલબ એક રોડ પર ડીજે વગાડવાવાળો છોકરો, એનું બહુ મોટું સપનું શું હોય કે હું કોઈ મોટા ક્લબમાં કે કોઈ મોટી ઇવેન્ટમાં હું પ્લે કરીશ. એ ટાઈમે હું જસ્ટ ઓપરેટર હતો, કે જે ઓપરેટિંગ કરે એ ટાઈમ. હું વિડીયોની ફિલ્ડમાં આવ્યો
એમાંથી જે અર્નિંગ થઈ એમાંથી મેં એક સિસ્ટમ લીધી છે, ડીજેની સિસ્ટમ, જે ઘરે ખાલી મૂકી રાખી છે એ જોવા માટે કે હા મેં આ લીધી છે. પણ એ મેં એ બિઝનેસના અંદર રહીને નહીં કમાઈ શક્યો, એ મેં બહાર આવીને જ કર્યું છે. અત્યારે મને દુબઈથી અને જેમ કે મારા નામની બાજુ સુદક્ષ ડીજે છે, તો ઘણા લોકો એવું સમજે છે કે ડીજે છું હજી હું, તો દુબઈ ને થાઈલેન્ડ તો એવું છે કે કદાચ જો મારે શિફ્ટ થવું હોય ને તો હું થઈ શકું છું, બટ ઇન્ડિયામાં જ રહેવું છે ને ગુજરાતમાં જ રહેવું છે. પહેલેથી જ સપોર્ટ ફેમિલીનો રહ્યો છે, કારણ કે હોય ને કે આ બધામાં કરિયર નથી, તું ભણવામાં કરિયર છે. હા, સો એવું હતું તમારા ફેમિલીમાં? હા, એટલે એકચ્યુઅલી છે ને મારા ફાધરે મને છે ને જે ટાઈમ મારું ડીજેનું કર્યું ને, મેં મારું BCA બી મારું જ્યારે ક્લિયર થયું ને BCA પછી બી મેં એવું કીધું કે મને જોબ નહીં કરવી. જી. મેં ઘણું બધું કરેલું છે. મેં ગાડીનું રિપેરિંગ કરેલું છે, મારા ફાધરની મોસ્કિટોની શોપ છે, મેં મોસ્કિટોની જાલી વગેરે ફિટિંગ કરેલી છે ઘરે જઈને, પીજન નેટ વગેરે. પછી મોબાઈલ રિપેરિંગનું કામ શીખેલો, પણ એ નક્કી હતું કે હું નોકરી નહીં કરું. તો મને 2 વર્ષ આપ્યા હતા મારા પપ્પાએ કે આ છેલ્લા 2 વર્ષ છે, આમાં તને જે કરવું એ કરી લે એમ. 2 વર્ષ થયા ને એટલે મારા ફાધરની શોપ છે, મેં એમને કીધું કે ડન છે, ચલો મેં શોપ પર બેસવા માટે રેડી છું. એ દિવસે મને એમને કીધું કે શોપ પર બેસવું ને એક જેલ છે. એટલે એમના અંદરથી બી એ વસ્તુ હતી કે તું નહીં કરતો હું તને બેસાડી દઈશ. એમાં મને ધમકી આપતા હતા કે દુકાને બેસાડી દઈશ. જે ડે આવ્યો ને કે આજે મને ચલો હું ડન છે, હું હારી ગયો છું આવું તેવું, તો એમને જ મને કીધું કે તું હજી ટાઈમ લે, હજી કશું કર. એના પછી સડન 6 મહિનાની અંદર આ બધો ચેન્જીસ આવ્યો છે. જી. અત્યારે કેવું પેરેન્ટ્સ ફીલ કરે છે, કારણ કે આટલા બધા ઓફકોર્સ ફોલોવર્સ છે, તો બહાર જતા હશો, ફેન મોમેન્ટ પણ થતા હશે. કોઈ એવો ફેન મોમેન્ટ જેના વિશે તમે ચર્ચા કરવા માંગતા હોય ને, ફોટો ક્લિક કરવા માટે? સુદક્ષભાઈ એવી રીતે બધા રિસેન્ટલી અત્યારે છે ને હું ગામ જઈને આવ્યો. જે મારા, હું તો ગામડે નથી ગયો, બટ મારા મમ્મી પપ્પાનું જે ગામ છે ત્યાં આગળ અમે રિસેન્ટલી હમણાં અમે જઈને આવ્યા. તો એમને લોકો મળતા હતા, જેટલા લોકો એ એમને એવી રીતે મળતા હતા કે એ લોકો ત્યાં આગળ રહેતા હતા. મને ત્યાં આગળ લોકો એવી રીતે મળતા હતા કે જે મને ઓળખે છે. તો એમને મળવાવાળા, અને એવું છે કે જે એમના રિલેટિવ્સ છે એ લોકોને પણ એવું ખબર નથી કે સુદક્ષ આમનો છોકરો છે. તો એ એવી મુમેન્ટ થઈ કે હું જાતે એમના ઘરે જાઉં છું ને એ લોકો કહે છે કે આ તો એ છે, એના પપ્પાને કહે છે કે આ તો પેલા છે, વિડીયો બનાવે છે એમ. જી. પેરેન્ટ્સ ખુશ છે? ઓફકોર્સ ખુશ જ હશે. એમનું શું કહેવું છે? બસ હવે કશું જ નહીં બોલતા, એ જ બહુ છે. બરાબર. તમારો આગળના કરિયર વિશે શું કહેશો? શું ડ્રીમ છે હમણાં? વર્લ્ડ વાઇડ થવાનું છે. વર્લ્ડ વાઇડ? હા, કંઈ ને કંઈ કરીને થવાનું છે. જી. 30-35 વર્ષ સુધી એવું થઈ જવું જોઈએ કે બસ થઈ ગયું બધું. જી. ડાયલોગ સુદક્ષ યાદ કર્યા? યાદ કર્યા. એક બે તો સંભળાવવા જ પડશે તમારે. મારા ડાયલોગ એવા નથી કે તમારા પોડકાસ્ટમાં ચાલે, સમજો. મારા ડાયલોગમાં પહેલા બહુ શાંત હતું, હમણાં થોડું એટીટ્યુડ ને એવા થોડા ચેન્જ થઈ ગયા છો તમે. ના, તમે ભૂલતા જો. પહેલા જે હતું ને એ તો કદાચ હું બયાન બી નહીં કરી શકું એવું છે. એકાદ તો થઈ જાય. હું ડાયલોગને હું તમને છે ને મારા અપકમિંગ સોંગની છે ને 2 બાર સંભળાવું. જી. કે આયો ગુજરાતથી હું દોડું મારી જાતે, પબ્લિક હોતી નહીં સાથે તો 100% મરી જાતે. દિલ તૂટ્યા બહુ મારાથી જેમને રાખી એક્સપેક્ટેશન્સ, કર્યું ખોટું નથી બસ હું ચાલ્યો મારા સ્ટેટસ સાથે, પણ નહીં આપું આને હિપ હોપનું નામ, પણ હું એ જ કરું જે મારા દિલને ગમે, કામ કામ મસ્તી મસ્તી, માં બનાવ્યું નથી નામ પણ હવે જિંદગીમાં મસ્તી ને મસ્તીમાં કામ. અને આજે હોય ને ઘણા લોકો કરંટ સિચ્યુએશન પર, તમે આગળ પણ કીધું, બનાવતા હોય છે. તમારું શું હોય છે? તમે કયા પોઈન્ટને લઈને રીલ્સ ને કન્ટેન્ટ કઈથી લાવો છો? મગજથી જ. મને જે મારું છે ને કન્ટેન્ટ એની અંદર હું એવું કહીશ કે 80-85% મારા પર જે વીતી છે ને એ જ બહુ છે. અને જ્યારે કન્ટેન્ટ પતે ને તો કંઈ વીતી જાય છે પાછી, એટલે બીજો કન્ટેન્ટ આવી જાય. જી. લોકો બહુ મારી સાથેવાળાઓને મેં આગળ લાવવા માટે બહુ મહેનત કરી છે. કે મને એક વસ્તુ હતી કે દોસ્તો જે જોડે રહે છે, જે લોકો સાથે રહે છે, એ જ લોકો આગળ આવે, એ જ લોકો મારી જોડે કામ કરે, એની માટે બહુ મેં મહેનત કરી છે લોકોને આગળ લાવવા. પણ જે ટાઈમે હાથમાં કંઈ નહીં હતું ને તો પછી કોઈને કેવી રીતે કહું કે મેં બહુ કમાવાનો છું, કે મેં બહુ ઉપર જવાનું વિચારું છું. તમે આંખોથી સપના જોતા હોય ને એ બહુ મોટા લાગે. અત્યારે મને જે મારી આંખોમાં મોટા લાગતા ને એ સપના અત્યારે મને નાના લાગે. જી. આજનું યંગ યુથ કહેવાય ને કે જ્યારે કંઈ પણ સ્ટાર્ટિંગ કરો ને તો બધું હાર્ડ હોય, થશે કે નહીં એ મૂંઝવણમાં હોય ને. અત્યારે જો સોશિયલ મીડિયાનો જમાનો છે, તમામ લોકો એક્સપ્લોર કરવા માંગે છે, રીલ્સનો જમાનો છે, તમામ લોકો રીલ્સ બનાવતા હોય છે. એ યુથને શું કહેશો? કારણ કે ઘણા બધા હોય ને ડિમોટિવ કરવા માટે આવતા હોય, ડિમોટિવેટ કરે છે. અત્યારે ડિમોટિવેશન કરવા વાળા જ લોકો છે. ઇવન તમે અત્યારે છે ને કોઈ પણ સોશિયલ મીડિયા પર
ખોલીને કોઈનું પણ વિડીયો વાયરલ છે ને કે જે 15-20 મિલિયનથી ઉપર છે, એનું કમેન્ટ સેક્શન અત્યારે કેવું થઈ ગયું છે, પહેલાં લોકો મજા માટે રીલ્સ જોતા હતા, અત્યારે કોઈ બી રીલ્સનું કમેન્ટ સેક્શન જોજો, લોકો કમેન્ટ સેક્શનમાં જુએ છે કે હા કોણે કમેન્ટ કરી છે, કમેન્ટ ઉપર 50-50 હજાર લાઈક હોય છે. એટલે એ વસ્તુ પહેલાં હું જ્યારે મેં સ્ટાર્ટ કર્યું હતું ત્યારે લોકો મને મોટિવેટ એવી રીતે કરતા કે હા ભાઈ તું મસ્ત વિડીયો બનાવે છે, તું બનાય આ રીતના, તું પછી લોકો સજેશન આપે કે ભાઈ અત્યારે માંગે લોકો કે ભાઈ તમે દોસ્તી પર બનાવો, તમારા આ સારા જાવ તેવું. અત્યારે એવું છે કે જ્યારે 10 મિલિયન કે 15 મિલિયનના ઉપર કોઈ વિડીયો ગયો તેની અંદર નકરી કાં તો કોઈ અપશબ્દ હોય, કાં તો કમેન્ટ્સ ખરાબ હોય, ડિમોટિવેશન કરે, એ જ વસ્તુ છે. એટલે હવે એવું થઈ ગયું છે કે કમેન્ટમાં ગાળો આવે ને તો સમજી લેવાનું કે વિડીયો વાયરલ છે. તો હવે એ વસ્તુને બી એક્સેપ્ટ કરવી રહી, કારણ કે એ વસ્તુને લઈને એવું નહીં વિચારી શકતા કે લોકો આ કહે છે તો એનો મતલબ છે. કોઈના કહેવાનો મતલબ ત્યાં સુધી કાઢી શકાય જ્યાં સુધી આપણને ખબર છે કે એમનું બોલવાનું આપણા માટે મેટર કરે છે. એ એક ટાઈમ હતો સોશિયલ મીડિયા પર બી કે ત્યાં સુધી જે લોકો કહેતા હતા ને એનો મતલબ હતો. અત્યારે જે સાચા બી લોકો છે ને એ બી દબાઈ જાય છે એ લોકોના વચ્ચે. ટ્રુ, ડિમોટિવેટ થઈને. બટ ફેથ, આપણા પર ફેથ હોવો જોઈએ, કોન્ફિડન્સ આપણામાં હોવો જોઈએ કે ના હું કરી લઈશ, અને મેઇન સપોર્ટ. જી, ફેમિલી સપોર્ટ તો છે. ફ્રેન્ડ વિશે શું કહેશો? ફ્રેન્ડ સપોર્ટ બી છે, 3-4 જણ જે મારા જે સપોર્ટમાં ઓલવેઝ હોય છે, એ લોકો છે જ ને, એ લોકોને તો હું લઈ જવાનો બહુ ઉપર. જી, લાસ્ટમાં કંઈ કહેવા માંગતા હોય? બસ લાસ્ટમાં એટલું જ કે જે પ્યાર કરો છો એ પ્યાર કર્યા કરો, અને જે નફરત કરો છો એ ચાલુ રાખો. જી, થેન્ક યુ સો મચ સુદક્ષ. થેન્ક યુ સો મચ. ફરી એક વખત જોડાઈશું અમે એક નવા કલાકાર સાથે. અત્યારે સ્ટુડિયોમાં ઉપસ્થિત હતા સુદક્ષ ડીજે, ધ ફેમસ પર્સનાલિટી, ધ ફેમસ ઇન્ફ્લુએન્સર. ફરી એક વખત અમે જોડાઈશું નવા એક કલાકાર સાથે. ત્યાં સુધી જોડાયેલા રહો સ્પાર્ક ટુડે ન્યૂઝ સાથે.